અમુક સંબંધો એવા હોય છે કે જેને સાચવવા જ પડે છે અને અમુક સંબંધો એવા હોય છે કે જેને સમય આપવો પડે છે. આવા સંબંધને ગાઢ બનાવવા માટે પણ સમય આપવો પડે અને તૂટતા અટકાવવા માટે પણ સમય આપવો પડે અને આ બંને બાબતમાં સમય આપવો યોગ્ય છે. આમ તો આપણે સંબંધોના ઘણા પ્રકાર પાડી શકીએ, જેમ કે લોહીનો સંબંધ, જે સંબંધમાં આપણે માતા પિતા, દાદા દાદી, ફઈ કાકા વગેરે વ્યક્તિ ગમે તેવા હોય એને નિભાવવા જ પડે છે અને આ એક જ સંબંધ એવો છે જેને જન્મથી માંડીને મૃત્યુ સુધી નિભાવવો પડે છે. જ્યારે બીજો સંબંધ એટલે પ્રેમનો સંબંધ. પ્રેમનો સંબંધ એટલે પતિ પત્નીનો સંબંધ અને આ સંબંધમાં વ્યક્તિ ગમે તેવી હોય એને સ્વીકારવાની ભાવના હોય તો આ સંબંધ પણ આપણે જીવન પર્યંત સાચવી શકીએ છીએ. ત્રીજો સંબંધ એટલે કે લાગણીનો સંબંધ અને આમાં મિત્ર કે સખી આવે. કોઈ પણ કનેક્શન વગર એક મિત્ર બીજા વ્યક્તિને ગમે તે કરી છૂટવા માટે તૈયાર હોય એવો સંબંધ અને આને પણ આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. ચોથો સંબંધ એટલે કે ભરોસાનો સંબંધ. કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકીને આપણે ગમે તે કામ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. અને પાંચમો સંબંધ એટલે કે પરાણેનો સંબંધ અને આ સંબંધમાં ઉપરના ત્રણેય આવી શકે: લોહીનો સંબંધ, લાગણીનો સંબંધ કે પ્રેમનો સંબંધ. ગમે તેવી વ્યક્તિ હોય એને પરાણે ટકાવી રાખવા માટે આ સંબંધ છે અને આપણી પાસે જો બધા જ સંબંધોને સાચવવા માટે માફ કરી દેવું અને જતું કરવું આ બે વસ્તુ હોય તો આ બધા જ સંબંધો આપણે જીવન પર્યંત સાચવી શકીએ છીએ. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.